જોવા જઈએ તો શોમા કાકા કંટાળો આવી ગયો છે અને ઓસામ પૂરો ખરે ને હું તો કહું છું એક બાજુ કોમે પાલી જાય છે અને એક બાજુ નવરાય થઈ જાય છે કોમ પાલી જાય તો અમોહાનો કંટાળો આવે છે હું તો હું કહું છું પછી નવરા છીએ તે શાંતિ કોમમાં કોઈ હગો ના ઈકણ ખરા ને હારા અવસરમાં જંબાઈ નહીં જાય હું તો કહું છું જો પેલા કોમ હતું ને એ કંકુત્રીઓ આવતી હતી અને અમે નવરા થઈ જાય કંકુત્રીઓ નહીં શોમા કાકા મારું એમ કેવું છે જે 4 દાડા ટૂંકા થાય તમારે કોઈ હગાવાલા નવી કંકુત્રી બંકુત્રી નહીં હાઈ ના હે શોય હાલ તો કંકુત્રી તારા ગણે નહીં શોમા કાકા હાલ તો હું નવરો થઈ ગયો છું મારા હાડું છોકરાના વિવાહ કરવાના હતા ને એ 4 દાડા મરી થઈ ગયા આમ તો કીધું શોખ હારો મોહનથાળ ખાવા મળ્યો હોત ને તો તરાઈ દાબીને ખાઈ લો પેલા કોમમાં શું હતું આમ ઓછું ખાતા એમ એમાં મને હારું ખાવાનું તો હોબરી છે પણ અમે કરે હું છે કંકુત્રી આવે તો જવું કે શોમા કાકા વાત તો સાચી છે આમ તો ઘેર જાતે રોધીને ખાવું એના ખતી શોખ દમ બાજા હોય તો સારું ઘણા વિવાહ થઈ ગયા હો શોમા કાકા હાર હેડો એ બોને નવરા તો થઈ ગયા કે આપણે કેવું ના તો નવરા તો છીએ કેમ છીએ હે એક ફોન કરો હાલ જોઈ જાય જેવું નહીં કંકુત્રી વગર કોઈના ઘેર દે નિમનમ બેહાય નહીં જોઈ ના જઈએ તો બાર બજારમાં હોટલમાં જઈએ હેરો હાલ આરામ કરવાનો ટાઈમ મળ્યો છે પાછા કપા ઉગાડવાના આવશે ને નેદવાના આવશે ને ફલોણું કરવાનું આવશે ઢેકણું કરવાનું આવશે એના કરતી શાંતિથી બેહી રહો અને ઊંઘવું હોય તો ઊંઘી જો એટલે અમુક કોમ તો પાલી જાય છે પછી વળી કોમ આવી જાય હાલ નવરા છે જો જવું હોય જવાય પણ શોમા કાકા અમી કંકુત્રી આબી તો જોવો કે કપા બપા વાયા સોપી કાઢ્યા કેટલા 1.5 વીઘો ના હોય તો મારે કાલ 4 વીઘા પલાળવાના છે ને તે સોપાવા આવજો કપા સોપાને કહેવાનું અને હવે બજારમાં જવાનું કેવું છે એટલે ના પાડે છે શોમા કાકા અત્યારે બજારમાં જઈને પૈસા તો ઓછા કરવાના કે નહીં પેલો હોટલ વાળો મફત ખવડાવશે સાચવી રાખ પૈસા એટલે ચોમાહમ કોમમાં ઉતારે હારું મેલો ને ચાલ કોકનું કંકુતરું બંકુતરું આવશે તો જી આવશું નૂતરું હશે તો ને કોઈ નહીં તો ચોમાહાનું કોઈ વળી જાગ શોમા કાકા શેઠ વરસાદના ફોરો પડશે ને તાર સુધી લગન થાય કોઈ ચિંતા જેવું નહીં બેહો શાંતિથી અમે આપણે બે જણ ખરા ને નવરા ધૂપ જેવા થઈ જાય છીએ અમે હાલ કોઈ કામકાજ છે નહીં એટલે કામકાજ ના હોય એટલે હું ફરવાનું થોડા ઘણા તો શોખ મજૂરી કરીને પૈસા લાવવા પડે કે અલે એની વાત નહીં કરતો પણ આમ ચોમાહાનો વરસાદ નહીં થાય ને ત્યાં સુધી ખેતરમાં તો કશું કોમ છે નહીં એટલે હું તો એમ કહું છું નવરા ધૂપ જેવા છીએ ને એટલે શોખ મહેમાન ગતિ કરતા આવીએ આ તો થેમ તૈયાર કરીને લીધો તને ખબર હા કેમ લીધું શું દવાનું ગોઠવ્યું પાછું અલે આપણે પેલા બુધર ફૂહો નહીં એ શેરનાય મને નહીં કહેતા આવું છે એટલા કર કે સરપંચ એક વખત મહેમાન ગતિ કરવા આવો મેં કીધું આજ ટાઈમ મળે એટલે કીધું હવારોથી ને કરીએ અને સેવી વાતો કરતા હોય આવતા એટલે તો કે સરપંચ એક વખત મહેમાન ગતિ કરો યાદ કરી દો યાર એટલે ઈકણ જવાનું છે મામા અરે રે કે હું એવો શીરો બનાવું છું ને એવો બનાવું છું ને કાજુ બદામ આ બધું નાખીને કેવો બનાવ તમે ઓગળ્યો સાચો કી તો પછી ભુવાન કે 2 દાડા રીએ એકના હું અધો છે ખાઈ પીને મોતો લઈને વાયરા હુઈ જ રહું છે કે પણ આજ આપણે ખરા ને ટાઈમસર પહોંચી જવાનું છે અને મહેમાન ગતિ જબરજસ્ત કરવાની છે જમલો ને બેહી રહ્યા છે મામા હો ખેમા આવો સરપંચ આવો 2 દાડા છો કુપડા લાગો તો ખેમા તૈયાર છે અરે ભોળા શોય જતા નહીં શેતી ને એવું બધું વાવેતર કરવાનું તો એ કમ્પ્લીટ કરી દીધું સુખ શાંતિ હગવાના વિવાહ પાલી ગયા છે નવરા થઈ ગયા તે બેઠા છીએ અમે નરવા હતા અમે બહાર ઉપડ્યા છીએ માર ફુવાની જઈએ છીએ કોમ પેલા ઉઠી ગયો છે બાપા પણ ઘેર કોઈ નહીં લાવે એ બધી વાતો પડી મેલો શિયા ફુવાની જોતો બુધર ફુવાની ઓવા પેલા હોય આવતા ને બુધર ફુઓ નાવ રખે ઓમે કોમ તો બધું પાલી જ ગયા છીએ કે હાલ તો અઠવાડિયું જેવા નવરા જ છીએ કે તે હાલ તો નવરા છે સરપંચ ના અંગાથી આપણે બુધર ફુવાની મહેમાન ગતિ કરતા આવીએ આપણે આમ ભારી તો હો શોમા કાકા મારા ડોહાના ખાસ ભાઈ બંધ હતા બુધર ફુ હાજા છે કે કમ્પ્લીટ જ છે એ તો ગોરા જેવા છે ખેમા મારે અમે શોમા કાકા બે દાડા શાનના વિચાર કરતા હતા કીધું ખબર કરવા જઈએ ના હોય તો એ તો બીમાર નહીં આ તો પણ હાલ જીવતા હોય ત્યાર સુધી ભેગા થયેલા હોય તો સારું રહી એ વાત સાચી કરી બાકી રે નહીં બીમાર હું યા નવરો છું પછી કોમમાં મેળ નહીં આવે ના કરતી આપણે બધા ભેગા થઈને જતા આવીએ રોટલા ખેમા ઉધર ફુવાની હા રોટલા ખાતા આવીએ ના તો કોક સાધન કરો હું આવું ટીમ જતા રહીએ બધા ભેગા થઈને એટલે વધારાના પૈસા તારવાન કેમલા જો સાધન નહીં કરવાનું હું તો ગાડા હેડીને જો બુધર ફુવાની કશો વાંધો નહીં તમે હેડીને જતા તો અમે હેડીને આવશું બોલ્યા વગર બખાડો કરીને સોના મોના બેહીરો કે એમ નહીં પણ અમુક કાજુ ને બદામ વાળો શીરો કોણ ખવડાવશે બધા હંગાત જઈને કોક સાધન લઈને જઈએ તો સારું લાગે એટલે ખેમા હોભળી છે તમે ના એવું કશું નહીં
આપણે ફુવાની ખબર કરવા જ જવું છે. ના કાજુ બદામ ની વાત કરી એટલે કહું છું. એ તો તમે હાલ નતા વાતો કરતા એ તો ઈમો. આવું ને એટલા વખત બુધર ફુવો વાયકર મને કઈ જાય છે કે સરપંચ એક વાત આવો મહેમાન ગતિ કરવા. કશો વાંધો નહીં તમારા ભેગું અમે એટલે તો એવો શીરો બનાવે છે ને હે. આટલું તો જીવ ઉપર ચડતું હોય છે ખેમા. વાતો એવી કરી દે રાય તો. અને એ તો માણસ ખરો ને ખર્ચારું માણસ છે. માં કાકા હું તો કહું છું બુધર ફો જે બોલો ને એમાં કશું આગું પાછું ના હોય. અને ના હોય તો કજીએ ને. ખાઈને બે દાડા ઊંઘી રહું પણ ગતાઈએ હેડવાય ના દી થી. સરપંચ અમે ગામમાં નામ આવશું. છે બુધર ફુવાનું પાછું. બુધર ફોન તો વાત થાય એવી જ નહીં. જેવું નામ છે એવું કોમે છે. વાત સાચી છે. એક કામ કરો ને બધા એક ટીમ બેસી ગઈ એટલે સીધા બુધર ફોન કે તૈયાર તો છીએ. એ હાચું કીધું હા ખેમા. કેમાં 2 દાડા રવાન થાવ અને નક્કી મારે નહીં. તો ખરો ને કાયમથી મારા બાપો ખરા ને મૂર્ચંડો ઈવાના ભાઈબંધ હતા બુધર ફો એટલે બેઠક ખરી એવાની. તાર પછી આ તો કે હગું કાઢતા છે એવું ના થાય. ને કરજો એ રોટલા લેટ પડી તો પછી ના ના ટાઈમ સર પોકી જ હાલો. કાકાજી વાગે છે નવ. તો બધા ભેગા થશો. અમે નવરા થઈને ભેગા જ છીએ. આ નવા લુગરો પહેરી છે ને એકરો છે પાછો. ભૈયા નવા લુગડા પહેરી દેખડો છું કીધું શોખ ફરી આવું. ઉંદેરા જે હો દેખ્યામાં હો અને મેં કાઈ છે. એ તો એના આગવાની કણ જાય છે તમે પડી મેં લખ બધું. એટલે ચાડે જીવન. તમે શું જો? એટલે મેં તને પૂછ્યું પહેલા તું શું થાય છે. હું તો આ નેકળ્યો તો ઘેરથી મેં કીધું ગમે તે શોખ ફર્યો પણ તમે જતા હોત આપણે બધા હંગાથી. તેમાં એટલે આખા ગામનું કોઈ નહીં તેરાયું કન. પણ એમ નહીં સરપંચ એટલે આપણા શોખન જવાન છે. જોયું ને? આપણા પેલા ગામ- ભિખારીના પઠે માગવા માંડ્યા અતારોથી. એમ નહીં કે તો આપણા ગામ વાળા બધા ભેગા થઈ જ જોઈએ ને તો બુધર ફુવાને સારું લાગે. હા કે ડોહા ના આય તો કોઈ નહીં પણ ઈઓના છોકરા તો આયા કર. બુદર ફુવાની કાન. જોશો ને કોની એ ખબર છે. બુદર ફુવાની તો વાત નહીં થાય એવી ખેમા. બુદર ફુવો એકણ આવતા ને એટલે મારા પાસે બેસતા પાછા થોડી વાર હો. બે હતા ખરા કદી રોટલો ખવડાયો. એ તો ખાવાનું મારી આ તો ખાલી લઈ જાય છે મહેમાનોને બેહારી પોણી પડી પર તકરી મેલા. હવ જીવણિયા લોકોની રેદુ ભરવાના હોય એટલે મોરી થઈ જવાનું. એટલે મહેમાન હાથે તો શીખ. અમે શીખ્યો હોય. અમે લાકડોમાં જવા જોઈએ એટલે કે શીખે. એક કોમ કરો ને બધી વાતો પડી મેં તારે આપવું છે ને આબુ જ છે કતાણ. તો હળો જીવણી સરપંચ. આપવું હોત આવજે. બાકી વધારાનું ફેંકવાનું નહીં. જીવણિયા કારણ કે ભૂદર ફુવો ખરા ને મારાથી બે ચોપડી વધારે ભણેલા છે. હું તો હું કહું છું એક ના ભલા બે બે ના ભલા ચાર. કશો વાંધો નહીં ખેમા આબરૂ તો મારી જ વચ્ચે જ ત્યો કણ. હવ અને કે ગામ વાળા બધા ખબર કરવા ના આયા. એ મોદા છે. અલ્યા મોદા નહીં ખાલી મહેમાન ગતિ કરવા જવાનું છે ખાલી જીવણી. જો હમાર હું તો કહું છું એસટી ની વાત નહીં જોવી હેડજો હેડતાથી એ પોકી જઈએ ટાઈમ સર. આગેલી ચોકડી જ્યાં એસટી મળે તો તે નકર પછી ચાલતી. હા, એ હાલો. બરાબર છે. અમે તો વાતો કરે જાઉં તો એ રસ્તો ફટાફટ અમુક આવી કોઈને જાય. લેતા નહીં. ના, 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 કોઈ ના, કોઈ ના, નહીં જવું. વાત જાણ થઈ જાય છે કેવા પોચે પરમેશ્વર ખબર છે ને અમાર ફુવાની જાહો જલાલી છે ને ઘેર. પણ હું તો શું કહું છું આપણે હેતરમાં જોયું એના કરતા ઘેર બેહી રહીએ તો શું એ વાંધો છે? જીવણિયા એટલે ઘેર બેહવા નહીં લાયા. મમાર ફુવો ખરા ને હેતરમાં જેલા છે. એ હેતરમાં જવાન છે થોડું ઘેર બેહી રહેવાનું છે. તેમાં આ જીવણીઓ ખરો ને એક નંબરનો મૂર્ખો છે. બુદ્ધિ વગરનો છે. ગધેડો છે. આપણે ફુવા પાયણ હોમથી જઈએ તો ફુવાને કેવું લાગે કે ના મારી ખબર કરવા હેતરમાં હેડ્યા ઘેરના ભેગો એવું થઈને. નહીં ખેમા તારે? વાયકણ બેહી રહ્યા 10 ના 11 વાગે 11 ના 12 વાગે ઓય બેઠા બેઠા બપોર પડી જાય અને સગવડ પણ ના થાય આમ તો ત્યાં જે ફુવાને ખબર પડે કે ઓય. મારા મહેમાનો આયા છે જલ્દી વાત ઘેર સાચી જવું છે. પડશે. પછી પેલો શીરો કાજુ ને બદામ ને પિસ્તા વાળો શીરો બનાવવાનું કહેતા રે. ખેમા ચિંતા કરે પાછા નહીં પડી એવા માર ફુવો હું તો- મહેમાન માટે તો ખરા ને હા. આમ જીવ આલી દી. હું તો કહું છું સરપંચ ના હોય ને તો સીધા ફુવા પાહેણ જ જઈએ એટલે હા કહો તો ના ખબર પડી જાય. અલે મહેમાન ઘેર આયેલો કદી પૂછે મોકલે ખરા અને આ તો મારો ફુવો છે બુધાર ફુવો ગામમાં નામ છે. ઉધર ફુવાની તો વાત થાય એવી નહીં મો તો ઈકણ જઈએ છીએ. ડાયરેક્ટ ખેતરમાં જ હેડો. ખેતર તો હારે જ છે પણ બુધાર ફુવો દેખાતા નહીં. સરપંચ તાર તમે પૂછ્યા હશા વગર બીજા હેતરમાં તો નહીં આવી ગયા ને. ના, ના, ખેમા. એ તો આજ છે. એ લીટ પાઘડી દેખાય ઉધર ફુવો નહીં. ઓહો, એ રાત શીખતા ને. અને આપણે હોવા શેઠા ઉભા રહ્યા છીએ ને એના પેલા શેઠા ઉભા રહ્યા છે. ઓહો, કે ના મોનો ખેમા બાજરી વાટતા હોય એવું લાગે છે. હેડજો 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 હાલો ઉતાવળ અને રાખો. તુજે દાંતેરો મેકી નહીં દેતા. ફુવાની તો વાત થાય એવી નહીં ખાલી જોયા નહીં કમળો પહાણ આયા નહીં. અરે રાજી રાજી થઈ જાવ ભારતી એટલે તો જોકે જો કેટલી મજૂરી કરે જો આટલી આટલા ઉંમરે. ઘેર પણ મારે ફુવો જોવા મથવાનું મેલ્યું છે જરાય. બુધાર ફુવા. હવારે ચા પીવા રહેતા કે નતા રે ફુવા? આવો ભણ્યા આવો હું તો કે મજામ. સરપંચ આવો હું સર કે મજામાં હું તો અલ્યા, ખેમલા તું
આ મૂર્છનજી વાળો નતો કેતો ઓળખી જાય જીવન તું આવો આવો નતો કેતો કીધું આયો એટલે આખું ગમ લઈને આયો ઘણા દાડે મહેમાન થયા છો તમે પણ અરે હું એટલું કીધું કે લે આવો આવો પણ અમે ખરા ટાઈમ આયા છો જોજો આ કંટાળીને મજૂર ના મળ્યો કેટલું ફર્યો હા. આજુબાજુનો ગોમ ફરી વળ્યો મજૂર જ ના મળ્યો છો અરે તમે ભૂલ કરી મને સમાચાર મોકલ્યા હોત તો બીજા આટલા લેતા આવત તું અમાર શું કરવાનું છે તમે રોટલા બનાવીજો બાજરી તમે વાટી નાખીએ છીએ હા શરમ જેવું છે કે નહીં મહેમાનોને હું કામ કરાવું અને પાછા ભૂદર ફૂવો કશું કોણ વાતો કરો છો કે જો મામા અમે મહેમાન ના મજૂરી કરવાની છે કોઈ બીજા ના મજૂરી નહીં કરવાની અને અમારે શું મજૂરી લેવાની છે મેલો ચાલ જો મારી વાત સાંભળો અમે તમે મહેમાન આવ્યા છો ને મારા ઘેર તે ના હોય તો તમે ખરા ને બદામ ના સોયલા બેહો શાંતિથી મોચા ઢાળીને અરે બે હાથ અને હું જઉં છું ગામમાં ભડકું કાજુ બદામ દરાક અને મગ 2 કિલો ચાલી રહ્યો છે ફુવા બોલો ફુવા હભળક શેલડીનો રસ કોતો એ મૂર્ખા કેરીનો કેરીનો ચાલ કેરીનો મળત લેતા આવજો ચિંતા કરશો ને 1 નંબર રસ મળે છે મારા ગામમાં હા કેરીનો એક કામ કરજો અને પેલું ખંડ શું કહેવાય શિખંડ હા એ રહ્યો લાંબુ છે લેતા આવજો એક કામ કરજો ફુવા પૂછવું નહીં તમે જજો હું બાજરી વાટવાનું ચાલુ એ કરું ખેયા! ઉભા રહો કે હજી તો ચા પાણીએ કર્યું નહીં ને પાછા તમે કીધું એટલે બધું આવી ગયું હા એ પેલા મૂર્તનજી જેવો છે નવરો નતો જ નહીં તારા નહીં બાજરી વાટી હેડમ ફુવા હું એમને રોટલા ખાવા નહીં બેહું થોડું કામ કર્યો હું તારે કહું થયું. છું આમાં તો તમારો મજૂર તો કરવાનો જ હતો કે અમે મફતનો શીરો ખવડાવવાનો છે કેરીનો રસ ને બસ મેં કીધું મેર આવ્યો છે વઢાઈ જા બાજરી તમે તાર સગવડ કરો ઘેર જઈને સરપંચ તમને શરમ સકા નહીં ગામમાં કોક વાતો કરે કે ભુદરજીના મહેમાન બાજરી વાટી છે આજે એવું થાય અને મારા ગામમાં કોઈક વાતો કરે કે બુધર ફુવાને જીવજી બાજરી ગામમાં ઊભી થઈ નું હું એ ભુદર ફુઓ કોઈ જેવા તેવા નહીં એકલા વાટી નાખે એવા છે આ તો તમે આજે આવી ગયા ને કમળા ઘણી વારમાં શાળો પાડી દઉં તમને ખબર નહીં લાવજો તમને ખબર નહીં અમારા ગામના માણસો હજી આટલી બીજી બાજરી હોય ને તમે તાર ઘેર રોટલાની તૈયારીઓ કરો બપોરે બાજરી ઊભું નહીં હોય હેતરમાં વાટશો તે તમે અરે ચિંતા કરશો અમારા જીવનની ઝડપ કેવી લણે પેલો ઊંટ હેડ્યો આમ ના હોય તો વાટશો ને તમે બાજરી અરે વાટી નાખશું આ વાતો કર્યા વગર ટાઈમ થાય છે આવતો નહીં સોના મોના રાતે વાદળો આવ્યો છે હા, તો જો ફુવા જો તમે. સોતો નહીં પરવા દે એ પેલા તો બાજરી વાટી નાખશે ખેમને ગામમાં જઈને વાત ના કરતા કે ફુવાઈ બાજરી વઢાઈ હતી અરે, અને તમારી- ગામવાળાને અમે એમ કેવું કે અમારા ફુવાની બાજરી બગડતી હતી ને આ ચોમાહાનો ટાઈમ આવે એટલે અમે વાટવા આવ્યા છીએ ભાઈ સોમભાઈ આમ તો મને શરમ આવે છે મારે તો તમને હારું હારું બનાવીને ખવડાવવાનું હોય મહેમાન ગતિ કરાવવાની હોય અને શાંતિથી ઠંડા સોયલા બેહાડવાના હોય બાજરી ના વટાવાય મારે બેહવા નહીં આયા ખેમાં હું કીધું ના ના આધા બાજરી પૂરી હવે દાંતેરો લાવજો અરજો હારું એક કામ કરો તાણ હું દાંતેડો લેતા આવું તાણ હાલો લેતો હારું જીવન કેવી ઝડપ રાખો તો આબરૂ જવી ના જોવો મારી સરપંચ જીવન ભયડું લઈને ઘેર આવતા આવતા તો બાજરી પટાઈ દી હમણાં ખરો ખરો હા ખેમાં પાડીએ થઈ જા જીવણિયા હવ નું આગુ પાડ્યું લઈ લ્યો એ ફટોફટ પાડી અને પછી ફુવાના એકન સીધા ભેગા થઈ જઈએ જેટલું કોમમાં ધ્યાન આલશો ને અને મજૂરી કરશો ને એવી ભૂખ લાગશે હા સરપંચ એ વાત એટલે હાથ હલાવવાનું રાખજો ફુવાન કહેજો થોડો વધારે શીરો બનાવ પા માટો વધારે ખાવા દો ચિંતા કરે ને રે 5 જણા કીધું ને તો 20 જણા બનાવી છે તો વાંધો નહીં તું તાર ખાવા રાખજે જીવણિયા ફુવો દાંતરો લઈને આવી જાય લાવજો મારી વાત સાંભળો તમારા પહાણ હું નહીં રહેતો ચિંતા કરજો ને હું નહીં હોય હું જઉં છું ગામમાં જો લાવું છું કાજુ બદામ પછી દરાક અને પિસ્તા 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 પેલું શિખંડ એ રે મરે છે અમારા ગામમાં અને ના હોય તો શિખંડે લેતા હું રસાઈ લેતા આવું મારો કેરીનો રસ ના ભૂલતા અરે તું તારા જેટલો પીવો એટલો પીજે કે અમે હું ઘરે બેઠો લેબુ છું. ના બાળતો નહીં હોય કેરી નો ખાવ એટલે મહેમાન નહીં માગવા બનલે ના માપતો નહીં ફુવા લાવવો જ લાવ ખાવાનું ખેમા ચિંતા કરે નહીં બધા રોટલા ખાધા છે પણ ભૂદર ફુવા નહીં ખાઓ ને એટલે વાત અલગ લાગશે આથી એ ભુદર ફુવા બધા વાટવાયા છે તાણ આ તમારા હારી વાળા વાઢે ને એમાં વાત જુદી છે કેમાં આબરૂ જાવી ના જોવો ગમને તમે પાડ્યું લઈ લાવ્યું જીવણિયા તું ચિંતા કરે તારા પાડીયાની વાર રાખ હારું. એ પકડ. અને કોઈ ઉતાવળ નહીં શાંતિથી વાઢો હું આવું છું તમે તારી ચિંતા કરે કે રોટલાની તૈયારીઓ કરો સારું મારા કાંઈ પાછું થાય એટલે વહી આવજો લિસ્ટ બનાવવું પડશે એકાદું ભૂલી ગયો તો ફેરકું ચાલુ કરો કેમાં? બદામ કાજુ દરાક ને
શ્રીખંડ ને રસ. હા હેડો તાન લેતો આવું છું. જલ્દી પાડ્યું પાડીને પછી સીધો બુધર ફૂવા નીકળ જતો રહો. આ બધા તો પાડ્યું પાડીને આવશે ને એટલા કરી તો હું કિલો 500 જેવો તો હું શીરો ખાઈ જ લ્યો. હજી તો પાછળ છે. આપણે તો વાટલી જ વાટલી છે કે શીરો ખાવા મળશે આજ તો. અને આ પાછો બુધર ફૂવો ચોખ્ખા જીનો શીરો બનાવે. એમાં કાજુ બદામ ધરાક ને બધું લાવવાના. અને પાછું શ્રીખંડ કીધું છે. અને આપણે તો શ્રીખંડ પાછું બહુ ભાવે છે. જલ્દી વાટવા દે. બાજરી વાટવાનું તો પાછું નહીં કરું. આજે તો ઘણા દાડે શીરો ખાવા મળશે. અને આ ફુવાની તો ચીકણ ઊંડ આવી ગયો ચોખ્ખું. આ બધું કેટલું પૈના ફૂંડ નહીં આવી જાય હું ટોટા મારી જાવ એવું લાગે છે. ઓવે એક કામ કરજો શીરો 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 ઝડપ રાખો. જોમા કાકા આવો તો તમે થોડું ઉતાવળું વાટી દો ને તો મને ટેકો કરાવજો. હું પાછો આવું જ. કેમાં જોઈને બુધર ફુવાની વાતો જોઈ ઉભા રહ્યા. ના ઉભા રે બુધર ફૂ તો કીધું એટલે વાત પટી ગઈ. ખટપટિયા સીમ તો અરે ખટપટિયા એટલે એમાં કલાકમાં તો રહોડું તૈયાર કરીને વહે આવજે. હું તો એમ કહું છું આબરૂ ના જવી દો આપણા જીવણિયા. જો કહો જીવનને ઝડપ જો ખેમા. ચાલો કે તમે વાતો કર્યા વગર મો પોકી ગયો છે ઉતાવળ રાખો. અમે તો એને તો હેડવાનું એ ઉઠી જેવું છે ને વાટવાનું એ ઉઠી જેવું. એરો ચાલો પોકી દો તમે વાતો કરામ રહો. ખેમા ગમે તે થાય પણ શીરાનો તમે ખરા ને દબદબાઈ લેજો. હા પાછા આજા સરપંચ આજે કાપો કાઢી નાખવાનો છે શીરો ખાઈ ખાઈ. એમાં ઝડપ રાખજો પટી ગયો. સેજુ પાડ્યું છે. ખરેખર બોલ ખેમા. વાંચી હો. તેમ પાછો વળી છે મારા જીવન. એ સરપંચ હું ઉભો રહ્યો. પાડ્યું પટી ગયું. હા જીવન ઘરકુઓ કેટલા રહ્યા? ઉતા કરો જીવણીઓ ખેમા જય પટેલ. જીવણિયા ઉતાવળ કરે ને આ તો સીધું મોટું લાવવાનું છે. રહોડું લાવવાનું છે. મારે પાડ્યું પટી ગયું. અને થી લાઈને પાછું ઘેર રંધાવાનું નહીં. રોધવાનું તો ખરું જ કા. ખટકો રાખ તું ખટકો રાખ તો આખી બુધર ફૂવો તો તારું પટી ગયો તો બીજો ટેકો કરાય. હારું લે હે જ ને જલ્દી વધાવ તો પટી જાય. ગમે તે કર્યું પણ ખેમા વટ રાખ્યું જીવન ને હો. પણ નહીં આ તો શું 50 હો માણસનું રહોડું કરવાનું છે. હું તો હપુ તો કલાક દોઢ કલાક થવા હોય તો લમણો જ નહીં કર્યો હજી. આઈટમ વધારે નહીં ખેમા. એમાં રસ ને બધું લાવવાનું છે એટલે ઉતાવળ રાખો ઉતાવળ રાખો. મગજમાં શીરો રાખો. ઉતાવળ રાખો. હા ચાલો. વાટો વાટો વાટો. ખેમા આમ તો મારી જમીન ના જો આઈટમ. હજુ દેખાતા નહીં. મારા ઘરે જીવણી તું હું અમુક ક્યારે હાથ જોઉં છું. ના હોય તો સરપંચ પછી લડી કાઢ દે આપણે. હા. હાલ વાઢવાનું કલાક. આમ પટી જ જશે કમ એન્ડ આવી ગયો. અમે શીરો ખાઈએ પછી લણશું. હા વાત સાચી છે જીવન. આપણા ગોમની આમ ખરેખર વાતો કરશી ને ફૂહો એટલે આમ તું જોજે આપણા ગોમની આબરૂ છે એટલી બધા ના પાંચ માણસો આયા છે ને આખો બહુ લારી મેં લેતો. નાખી બાજરી હો. એટલે વાતો કરવાની છે કે વાઢવાની છે. આ ભોણા વાટવાનું. પટાઈ દો કે તાન જીવણી આમ થોડા ઓલે ઉકા વળખો કરો છો. જીવન મારું પાડ્યું પાડી દે. હું ખુવાન જોતો આવું નહીં. નરિયા બેરિયા છે કોટો બનાવી દેવો. એ ખેમા બધા હંગાતી જઈએ છીએ. વાટવાનું કર. એટલે ફૂ એવડા મોટા દેખાય નહીં. આનું વાટ. પટાઈ દે જીવન પટાઈ દે હમ પટી ગયું સમજો. આવો તો એટલે બે હું પટાઈ દઉં ખરો. જોરદાર કામ કર્યું હો જીવન. આવશે ને એટલે તો વાહ કી વાહ આમ તબાશેલ છે. બૈરોથી પડજી. અને કઈ દેવાનો શીરો પાછો કમ્પ્લીટ બનાવ્યો છે. જીવણિયા હવારોના જ્યાં છે 2 કલાક ત્યાં હું તો કહું તૈયાર કરીને જ આવશી. જીવણિયા ગોમમાંથી પાછા સીધું લઈ આવ્યા છીએ અને પાછા કરાઈવામાં તો મોટી જોઈશે કે પાછી. મોટી જ જોવો કા. અને કરાઈ મોટી તો હોત પાછો તાવે તો મોટો જોવો કે પાછો. તમે જીવણિયા આપણે હવે વાઢવામાં પડ્યા છીએ. ઘાટ આવે તો ફૂવો એકાન શીરો તૈયાર કરતા છીએ. લાખ રૂપિયાની વાત કરી ખેમા. ઉતાવળ રાખો. એ તો ખરા ને પાછા રહોડું બીજા નહીં કરવા દેતા. ફૂવાન જેવું તેવું ના ગમે. અને આ તો ખરા ને આપણા માટે સ્પેશિયલ શીરો બનાવવાનો છે. જીવણિયા રહી ગયું. આપણા ગામની આબરૂનું શું થાય? હા, રહી જાય લે. જીવન પટી ગયું. બોલો તાન અંબે માત કી જય. હા. એક કામ કરશું. ના હોય તો ફૂવો બોલાવો તાર સુધી થોડું લડી કાઢશું. એમાં હું છે તારો શેઠ અધર આવી ગયો છે માથા ઉપર. એટલે હું તો એમ કહું ઘેર જઈને હાથ પગ ધોવું પાણી પીવું થોડી વાતો કરીશું ફુવા હંગાતી. હા, એ વાત સાચી કરી. ટાઈમ થઈ જાય અને ખાઈને પછી ઠંડા પોને આવીને લડી કાઢીએ. ફુવાને ખાલી ખોટું હોય ગરમીમાં આવવું પડે એ પેલા ઘેર પોકી જઈએ. તને શીરામ કેટલો ખર્ચો થાય? તો ખેમા હજી શ્રીરામ જેટલો ખર્ચો થાય એનો બધાને ખબર નહીં ઘેર કદી બનાવ્યો છે કે
પૂછું તો ખરો કેટલો ખર્ચો થાય? આ તો 4 ડોકલી જી રેટ થી બીજું પાણી ઠોકતો છે એટલે પછી તારા સસ્તા પડી મિનિમમ જાય 1000 થી 1500 થી 2000 રૂપિયા ખર્ચો થાય. એ મૂર્ખા આપણો ખર્ચો ફૂવો ચલો કરશી ખબર હે? આ તો નક્કી નહીં ચોખ્ખું જી લાવશી સાગર નું હું તો કઉ છું 5000 શીરો પડશે 5000 5000 જેવો થાય. તા કોમ તો કેમાં કોઈ કર્યું નહીં 5000 નું ફુવાની. અને અહીંયા હોત ને પાછા લણી કાઢ દે. હા વસૂલ કરી બરાબર. દેશું. કરવો પડે ફુવાન તમારી ખર્ચો મરજી પડે. જીવન ના, બાકી મારા ના કહેવાય કે તમે લણવા આવજો ફુવો ખર્ચો કરતા હોય ને આ તો આપણે લણાઈ દે ને તો હજુ પાછું કોઈ નવી આઈટમ બનાવું ફૂવો હા જોઈને કેવા કેવું પાણી આવે છે ફુવાનું ફુવાન તો લીલી વાળી છે ભાઈ. હાથ પગ ધોઈ નાખો અને મગજમાં શીરો નાખો ગરમા ગરમ શીરો ગણ્યા મોઢું મોઢું કમ્પ્લીટ સાફ કરી દો સીધા શીરા ભેગા થવાનું છે. જોડો. સરપંચ ઉતાવળ રાખજો પેલો શીરો ઠરી જાય તો પછી મજા નહીં આવે. હેણો ખેમા હેણો જો લાગુ ના જો કે બાજરી બાજરી ના આવે એવું ખેમા આપણો દાંતેલો લેતા ફુવાન આવવાનો નહીં અલે જો ના લાયો. એ પડી મેલો કે ના હોય તો હોદના ભેગા લણવા જતા રહું ખાઈ ભાઈ. હા, એ ભાઈ લણ જાય કન. ખેમા જો કોઈ તો મોસા બોસાની સગવડ છે કરીને મેલી દા ટ્રેક્ટરે જોર આચવી છો હો સરપંચ. દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું છે ખેમા હે? તાણે હેલ્પ એ ઉતર લે ઉતર ઉતર લે તો. અરે ભૂ કાઢવા નહીં કરતો ખેમા જોવું કા તારો મગજનો આમ એ હું ના પડે કોઈ આડો અવળું કરે તો પેલા ફૂવો મહી નાખશી હવે. ઈવન જીવ કરતી હોય વધારે વાલું છે આ ટ્રેક્ટર. ઘેર હરખી સાયકલ નહીં ચલાવતો અને ટ્રેક્ટર નો ગવંડર પકડીને બેસી ગયો છે વાયવાનો શું ખબર હે કે જીવનને ટ્રેક્ટર નહીં આવડતું ખાલી સ્ટીરિંગ પકડીને બેહ્યો એટલે મને લાગે કે આવડે છે હમણાં ચાલુ થઈ જાય તો પણ ટ્રેક્ટર ની શું ખબર છે આ બારના છે એવું ઉપર થઈને જતું રહે તો મન નાખા કે હોય કણો. આટલો નહીં બેહું વડાયો કરે સારું જોતા જો જેટલા રહ્યો. હળગશે કે નહીં હળગતો. મેકલી મેક હાલ તો કશું મેક નહીં આવતી. અંદર બનાવશે ને હે? ઓહ ગણ્યા. ના હોય તો ફૂવા પાણી જતો હોય પોણી જતો હોય. પીવાનું હે, હે. નજર કરતો હોય. આબરૂ કાઢી એવું કરવાનું નહીં ખેમા ભૂખ લાગી છે સરપંચ તૈયાર થઈને બોલાવા. તાણું પછી મને થાક લાગ્યો હું આરામ કરું તાર. લોબો થાતું તાર. ખાવાના કોઈ આપણે પૂછ્યા નહીં પણ માણસ બોલાવવા તાણે જવાનું પણ હોય મામા નાવા તો જતા હો કે જોતા તાવ ઉભા ઉભા. મને ખબર ના હોય તો અરે આયા કે ના આયા એટલે હું જોતા આવું સરપંચ કહેવાનો મતલબ બીજો કશો નહીં હોદના બાજરી વહેલી લણે જાય કે તારે વહેલા ખાઈ લઈએ તો. એ વાત આનું સાચી. ખાઈને આરામ કરી પર લણવા જ જવાનું છે કે ચિંતા કરશો ને તૈયાર થઈને પૂવો બોલાવવા આવશે એ જીવણ્યા બગાવો ખાય નહીં. ના હોય તો ઊંઘ આવતી હોય તો હુઈ જા પછી. હા પૂવો આવે એટલે ઉઠાડીએ છીએ જમવા બોલાવવા આવે એટલે સોમલા ટાઈમ કેટલો થયો જોજે કેટલા વાગ્યા જોજે. વાગવામાં તો 2:30 વાગ્યા છે. હા, ટાઈમ ઉપર કિંમત છે તમારી ખાવાના 2:30 વાગ્યા એમ કેવું થાય છે આ તો ઓ તો 11 વાગ્યાના નતા જાય હેતરમાંથી. આ તો બનાવતા હોય તો ખેમા 11 થી 12, 12 થી 1, 1 થી 2, 2 થી 2.5. હાડા 3 કલાક થયા. આ તો કોઈ બટાકો નહીં બનાવવાનો શીરો બનાવવાનો છે ભેરકું તો સરવું જ હવે કે ના હોય તો હું જોતા આવું જજે જીવણ ઓઠો મારતો. અનુભવ ઉતાવળ છે ખેમા આબરૂ કાઢશે હો તમને પણ જવા દો કે જોઈને આવે છે જીવણીઓ. ધનિયા બરોબરની લાગી લાગે છે. અલે એનું પેલા બહાર જાય ખાવા એમ પણ જોઈને હાલ ફૂવાની આબરૂ કાઢો એવું કશું કરશો નહીં. તાણું પછી આજુબાજુ બધા માણસો જોઈ રહ્યા છે આ બાજુ. શરમ આવે છે કે નહીં આવતી? ખાઈને આવે ખુજીમાં હું ખાઈને આવો ફૂવો તો ઘેર જ નહીં હા? ચિંતા કરશો ને આજુબાજુ ઘેર જાય છે એવું હોય પાછું. તાણું અત્યાર પછી સુધી પેલા આજુબાજુના વાગ્યા ઘેર શું કરવા જ્યાં હોય? અલે ઓય ચૂલો જાણો હોય તો મોટો ચૂલો હોય તો ઈ બનાવવા જ્યાં હોય અમે શું ખાણું છે માથામાં કઢાઈ મોટી મેલવાની ખરી કેટલા તાણું પછી હા એ આમાં આવડી મોટી કરાઈ હોય તો ઘરમાં આવડો મોટો ચૂલો હોય ના હોય એટલે બીજાને ઘેર બનાવવા જાય છે. બીજા ઘેર ને પણ થોડા આગા બનાવવા જ્યાં હોય સરપંચ આમ થોડી વાર શાંતિ રાખો. અમે રાખી દે જીવણિયા શાંતિ રાખ ના, ના. શાંતિનો ફરમેઠો હોય મને નહીં લાગતું કે શીરા મોરી મું બની જોઈ. હા હોય ના હોય આડો પડે ને તો હુઈ ગયો હોજે હાથ એટલે વાગી. મારા ફોન આબરૂ કાઢવાની છે આબરૂ કાઢવાની છે શાંતિ રાખ કે આ કેડોય મોય રવાતું નહીં. થોડી વાર ભૂસેરો તો મરી નહીં જાય આડો પર જીવણ અગ્ર મુએ આડો પડો. હવે આડો પરો કે શીરાની ઉતાવળ છે બનાવશી જીવણીઓને તો લાટ હોઈ જાય સોયલો હારો પાડીને હો ઊંઘ પકવી નાખશી હો મને રાતનો ઉજાગરો લાગે તો શમલા બધા પણ આ તો બાજરી વાડીને થાચાય હોય પાછા કેટલા રે એમ ઓય ફુ આવો
ઉભા તો ખેમા આઈ જા લેડો શોભા કાકા હાથ ધોઈ કાઢો આમાં હવારોના તો ધોઈને ઊંઝો છે હવે હાથ વારા ઘડી ચલા કદ દોવાના હોય જીવન છે બાજુ રાખ્યું છે બેસ તો ખરો હજી કે બોલો પણ આ જગ્યા કરજે લો અમે ચાર તો હજી બેસ્યું અરે હું કરું કયો કશું કંટાળી જો કંટાળી જો આમાં કોમ એવું હતું મોટું એટલે કંટાળો તો આવે અત્યારે આ રોધવાનું શિરામો એટલો કંટાળ્યો છું ને જોયું જબરદસ્ત કંટાળી જોયું ખેમા રોધવાનું કોઈ ચાલું નહીં વાત સાચી છે શીરો ફુવા. બનાવો એટલે તમે રમત ના પાછો ખેલ કોઈ જેવો તેવો તો નહીં નહીં બધું બનાવ્યો કોઈ હતા. નાખવાનું નહીં, કાજુ બદામ ધરાક ને બધું તો તાણ એટલા જ પડે આ કાજુ ને બદામ મત તાણ તાણે પછી હું કહું છું બાજરી છેલી વાટી પટાઈ દીધી દીદી પટી દે બાજરી અને હમણાં હજી તો થાચા નહીં જીવનને ફુવા, શીરો ખાઈને મનસું તે હોતના લણીએ કાઢશું હું તો કહું છું ઠેસાને વધુ બોલાઈ જાઓ હું કઈ મેલ લે બહુ મજૂરી કરી પણ મને બહુ દુઃખ થયું કયો કશો દુઃખ ચિંતા કરશો ને હજી ઠેસર બોલાઈ જાઓ શું કરવાનું નહીં તમારે એમ નહીં એમ તો પૂછો કે હનું દુઃખ થયું કયો શી ખબર આ સરપંચ હું કેવું મારા હું કેવું કયો હવે સરપંચ ને શેરાને શું લેવા દેવા પણ જોઈએ એનો બુડાના આદત ટાઈમ મળ્યો મારા ગામના સરપંચ નું કહું છું તાણે એ બોલો. આદત ટાઈમ મળ્યો કયો એટલે હાનો ટાઈમ બાર જ્યાં શીશો બાર નતો જો હું કરું ટપચી પડ્યો માજી સરપંચ ના હોય. એટલે અરે ટપચી હું- પડ્યો એટલે ઘેર આવી ગયા તા સરપંચ તું મારા ગામનો માજી સરપંચ યાર ટપકી પડ્યો આઝાદ એ તમારા ઘેર અરે હું જો ગામમાં ખરો હોય થી જોક ના જો 11 વાગે ગામમાં જો એટલે ઓમાં પાલખી લઈને આવતા હતા બધા એટલે ઉપર જો અરે મરી જો હું કરવાનું હું વળી કીધું એ ઘેર જો ટપકી પડ્યો છે. મોહણામાં મુઓ જો પણ આઝાદ મરી જો હું કરવાનું કયો આખું ગામ ફર્યો છો ભાઈ આખું ગામ ફર્યો આખા ગામમાં એક ગલ્લું ખુલ્લું નહીં એક નેનું ગલ્લું ખુલ્લું નહીં દુકાનની તો વાત મેલો ગલ્લું ખુલ્લું નહીં શું કરવાનું કયો આખું ગામ ફર્યો કીધું કોક આલે ભડકું આલે કાજુ આલે બદામ આલે કોક આલે વળી ધરાક આલે ફૂકી પણ શોય ના મળ્યું કશું ના મળ્યું? ઓવા, એક ગલ્લાવાળાને તો ઘેર જો કીધું યા ના તો ગલ્લો ખોલ ને લાજે હજે કે ના સરપંચ મળી ગયો છે આજે ગલ્લો નહીં ખુલે કંટાળી હું કરું કયો નું બેટ જાય કશો વાંધો નહીં ચિંતા કરશો નહીં હાલ કઢી બનાવી દઉં છું પડ્યું છે મારા ઘરમાં બધું એ ફૂઓ કોઈ જેવા તેવા નહીં ખાતા પીતા છે તાર ભાઈને કહું રોટલા બનાવી દી દોઢ રોટલો ચાલશે કે ચાલશે રોટલા ને કઢી છાશ પડી છે ધરાઈને ખો તમે તાર ઉવા પણ હું કરી અને નહીં ખાતો. ચિંતા કરશો નહીં કઢી નહીં ખાતા ફુવા મને આ કળી ઓછી ભાવે છે હું એ નહીં ખાતો અમે શું કરું તા? અમે સરપંચ મળી ગયો છે કોઈ શાકભાજી નહીં ગમમાં શું કરું કયો ના હોય તો આપણા ખેતરમાં ભટાશું ના હોય તો ભટાનું શાક કઈ નાખું બસ મારા કાળા પટોળી બાધા છે ચાંદની રાશિ પાસેથી આ ફુવો મળે એ દાડાની અમારું એકલા પેલા કરવું ભાવતું નહીં એકના ભઠ્ઠા ભાવતા નહીં તો ફૂવો તો હું કુવા પર ના તો લ્યો બટાકો પડે છું નહીં બનાવવાનો ફુવા નહીં મામા મને ગેસ થઈ જાય છે પેટ ફૂલી જાય છે બટાકો શાક નહીં નહીં અમે ખાવાનું તમારા બદલે મારે પૂછે એક કામ કરો કોઈ ગામમાં સરપંચ મળી ગયો છે વડનગરમાં તો કોઈ નહીં મળી ગયું કા એક કામ કરો તાર ભાઈને કહું મરચું રોટલો ખાઈ અને સીધી બાજરી લણવાનું ચાલુ કરો હું જઉં છું વડનગર હાલ જ અને ના હોય તો ભડકું બોલ હવે કાજુ બદામ ને ખેમા તારા શું કહેતો હતો તું કહેતો હતો પેલું સેલેરીનો રસ શું કેરી હો કેરાનો રા કેરો નહીં કેરીનો શું ભાઈ તમારે પેલું ઠંડુ મારે તો પેલું શિખાંડ શ્રીખંડ કહેતા હતા એર્યું લેતા આવું હો ઓગરી નહીં જાય આવતા હું તો કહું ફુવા આવતા આવતા શિખાનું ઓગરી જતું હોય ને તો વડનગર થી એક ના હોય તો બરફની પાટ લેતા આવો તો ઉપર બેહીને ખાય એટલે શિખાનું ઓગરી ના જાય બરોબર છે બરોબર ને સમલા બરાબર છે એના એક લેતા આવું લેતા આવો. બરફની પાટ એટલે મારા પાટ ઉપર બેહીને ખાવાનું તાણે અમે તાણે આવતા તો થોડું ઓગરી જાય જો વાત કરો છો મજાક કરવાનો ટાઈમ નહીં તમે ના હોય ને તો બાજરી ના લણવી હોય તો કોઈ નહીં હોય આરામ કરો શાંતિથી અને ખરા ને રોટલા બગાડવાના નહીં હું જઈને આવું છું હાલ વડનગર જઈને આવું છું તાણે અને મારા ઘેરથી પૂછા તો એમ થોડું ચાલતું હોય છે મારે ફુવા એક વાળી કહેતા મને બટાકો નહીં ભાવતો એક કળું નહીં ભાવતું ભટા નહીં ભાવતા ના જ હોય ખ્યામાં તાણે તાણે પછી ફુવા મારે ઘેર ખરામ પેલી મારે કોની ભેજ બદલાય એવું કોઈ નહીં હું નહીં રહું હું જઉં છું ઘેર એ ખાધા વગર નહીં જવાનું છે ના ફુવા હું ઘેર જઈને કોઈને નહીં કહું કે ખ્યામાં ફુવાની બધા પૂછવા ટાઈમ નહીં આવ્યો. થાય 2 કલાક જ થાય સરપંચ મારા મેળ નહીં આવે ફુવા મારે એવું છે ખબર છે ભેંસ દોવાનું છે એટલે મારે મેળ નહીં આવે ટાઈમ થઈ જાય તો આ જોઈને કોઈને કહેતા ના કે પૂછાયા એમ ના ચાલે ના વાત એ ખેમા તમે તું તો ફુવા- મૂળચંદજી નો શિયો શું કહું પાછો આય આવતી વખત આવ્યો ફુવા આવજો વખત આવજો. અને હાજા તાજા હોય તો મારા ઘેર ઓટો મારજો હો આવજો કેમાં નહીં રહેતા ના
કોઈ નહીં સોમભાઈ, તમે તઈ રહો ના, ના. અને શીરો ખાઈને જો. અરે અમે હોદનાપુર તારા પાડો સરવાનો છે કહું ના, ના, કે હોદનાપુર મારા બહાર જવાનું હે. નહીં રવાયું જો એ કઈ ઉભા રહ્યા મોમાં. અમે ભણા બધા જતા રહ્યા તો આપણે હું રહીને શું કરશું અમે તમે તો ઘરના હગા છો, રોટલા ખાધા વગર નહીં જવાનું. અમે તો કોકદારો આવીને રોટલા ખાવું. અમે ના હો તો કોકદારો આવીશું વળી શીરો ખાઈ જવું. એમ નહીં, આ સરપંચ ને મુવાને હું કેવું કે આજ જ ટપચી પડ્યો. અને હારું થયું અરે હવેરા નાહી જા હમણાં તમે વડનગર પહોંચ્યા જતા રહ્યા હોત તો સીધું ના બગડોત. ઓ મારા બધું લાયલું લાયેલું બગડો. પડી રહ્યું. તાણે પછી અને જેવું તેવું ના લાવું, હું તો ચોખ્ખું જી લાવું. તમે તાર ચિંતા કરશો ને કોક દાડો ટાઈમ મળશે ને તો આવી જવું આ પાછા. બાજરી વટાઈ અરે તમે તો બાજરીયા વાટી નાખી, વર્ષા સેવા છો. મને તો કોઈ સમજણ જ પડતી હું નહીં. તો કયો. કહું છું બીજી વીઘો હોત ને તોય આજ તો વટાઈ દોત. ઓહોહોહો. કારણ કે શિરાને લાલચમાં જાતે રહો વટતો તો. હારું એક કામ કરો, તમે ના હોય ને તો આ બધોને 12 દાડા હોય ને સરપંચ ને ફરીથી લઈને આવું. આવો શાંતિથી. અને શીરો બનાવું એટલે તમે તો આમ મુઢામાં વગડી ગાલી દો. મેં એવું જ કીધું તું ખેમા તાણ આવ્યો. પછી લેરજો અને પણ મોય જેવું તેવું વસ્તુ નહીં પાછું. કાજુ કાજુ, બદામ દરાક હા ધડાક અને અંગાથી રસ ને એ ખાવું હોય તો એ કહી દેજો કેમ લાવ્યો ને. એ ખેમા આવ્યો હારો ભાવ હું છે. કીધું આવીશું, પાછા લેતા આવીશું. આવજો પાછા. હારું હારું. હું કરું કયો હું કરું. સરપંચ ને આઝાદ મરી જવાનો ટાઈમ મળ્યો કે હું આ મહેમાન પૂછ્યા છે મારા ઘેરથી કયો. સારું કર્યું બચી ગયા. ને હમણાં કળો પીધામાં દમ નેહરી જો તમારો. હા, હું તો આવ્યો છું પણ પેલા બધા ખડાઈ રહ્યું. આવો રાગે રાગે કઢી પીને એટલે તમને ખબર પડે ફુવાની કઢી જેવી લાગે છે. અને શીરો આવ્યો આવ્યો જીવણીઓ છેડી છેડી આવ્યો. શું કરો ખેમા? ભૂખ લાગી ના હોય તો ઘેર જઈને પેલા રોધીને ખાવું પડશે. જીવણિયા આ તો ફુવો નહીં, પેલો સોટી દે લોહી નહીં પીતો જુઓ. શીરો જુઓ છે. આ જુઓ જ છે. અને પાછો હું કહે છે ખબર છે કે સરપંચ ગોપો મરી ગયો છે. કોક રોતું હોય એવું તો લાગે કે ના લાગે? ચોંભાઈ ખાઈને ના આવીએ? ભૂખ ખાઈને આવો. આ ચોખ્ખો 11 વાગ્યા જવાનો 2 વાગ્યા આવ્યો. ચોમા કાકા આ તો બાજરું લણાવવાનું વઢાવા હોય કણિયા લઈને આવ્યો તો આપણને. આ શિખંડ બધું લેવા મોકલ્યા ત્યાં તો 2 દાડે આવે પાછો. નવાઈ જ નહીં ના ગામમાં મોકલે તો 3-4 વાગે આવ્યો અને વડનગર મોકલે તો કેટલા દાડે આવે? 2 દાડે. તો કાઢ્યો આવ્યો. હળો એ ખેમા એ ખેમા ભરેલી મારા હાકાની કોઈ આબરૂ તો નતા કાઢતા ને ના, કુવાનું ખાવાનું ખવડાવવાનું બરોબર હતું પણ આપણો ટાઈમ નહીં એટલે કીધું કીધું એ વાય કે 12 દાડા પછી પેલા શોક મેલાઈ જાય ને સરપંચ નો એટલે આવો. તમે બધા આવી જજો મારા મેળથી મારો આવો. શોખ મેરે જેમાં તું તાર તૈયાર થઈ જાય 12 દાડા પછી હા. એમાં કીધું નહીં હોય પાછું ફુવાઈ. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. જય માતાજી.